समाज की जय, कोळी समाज की जय। આજે રણધીકપુર મુકામે એક રણધીકપુરની પવિત્ર ભૂમિ મા ફાઉન્ડેશનના કાર્યકરોના ખૂબ મહેનતના આધારે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ધન્યવાદ છે કે આમ તો કોળી સમાજને મને ઘણા વર્ષોથી ફરીએ છીએ તો હાલું આપણો સમાજ ઊંઘમાં જ છે, જાગતો નથી એમ, પણ થોડાક સમય પહેલા આપણે કાર્યક્રમ રાખ્યો એની ચર્ચા કરી આપણા ફતેહસિંહ સાહેબે। ખૂબ સારો કાર્યક્રમ આ સિંગોડની અંદર થયો અને મને લાગે ત્યારથી પણ જાગૃતતા આવી એટલે પહેલો જ આ મીટિંગ અમે ભરીએ છીએ તાલુકાની તો, એટલે રણધીકપુર સિંગોડવાળાને ખૂબ ખૂબ અભિનંદન અને જાગૃતતા આવી ગઈ છે। અને એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય, મંત્રી 108 અને કોળી સમાજના પ્રદેશના ગુજરાતના મંત્રી અને અનેકવિધ સામાજિક કાર્યક્રમની અંદર આ સમાજ માટે, સમાજના ઉત્થાન માટે, સમાજની પ્રગતિ માટે અને સમાજ, આપણો સમાજ ખૂબ બહોળા સમયમાં હોય એ અગ્રેસર ક્યારે બને એવા ખૂબ મહાન વિચારો લઈને સમાજમાં ફરતા હોય છે એવા આદરણીય અને વંદનીય શ્રી મંત્રી 108 જગવંદનદાસજી સાહેબ, સાથે જ આપણને ખૂબ સારી ભાષામાં વડીલે માર્ગદર્શન પૂરું પાડ્યું મંત્રી 108 ભગવાનદાસજી સાહેબ, એવા જ બીજા મંત્રી આપણને ખૂબ માર્ગદર્શન પૂરું પાડ્યું એવા ચંદનદાસજી સાહેબ, સાથે જ બીજા અમારા મંત્રી અને આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી, ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી, હમણાં જ એક યુવાન અને વર્ષોથી આ સમાજની ખૂબ ચિંતા કરે છે એવા અને કેવી એમની ફાસ્ટ ભાષા એવા દિનેશભાઈ, ફતેહસિંહભાઈ, અહીં પધારેલા સૌ મહંત સાહેબો, યુવાનો, બાબુભાઈ, આગળ બેઠેલા સૌ વડીલો અને ખાસ કરીને બહેનો, નાના ભૂલકાઓ, બાળકો અને ખૂબ સમાજની ચિંતા કરીને આજે સમાજના ચિંતકો મળ્યા છે ત્યારે ખૂબ હૃદયપૂર્વક આપ સર્વેને હું આવકારું છું, સર્વેનો બંદગી સાહેબ। આમ તો કોળી સમાજ વિશે અમે તો નહીં પણ અમારી આગળ માવાદાસજી સાહેબ અને એવા ઘણા સંતો ભક્તો ભગવાનદાસ સાહેબે કીધું કે જો જઈએ તો સમાજની વાત કરીએ છીએ, પણ છતાંય આપણો સમાજ એ અન્ય સમાજ કરતા આપણે ઘણા પાછળ છીએ એવું કહી શકાય। ઘણા આગળ હશે, શિક્ષણમાં આગળ હશે, પૈસે ટકે સુખી હશે, છતાંય પણ સમાજ માટે આપણે ખૂબ પાછળ છીએ અને એના બધા કારણો, શિક્ષણમાં પાછળ છીએ અને આપણો સર્ટિફિકેટની અંદર પણ આપણને કહેવામાં આવેલું નહીં હાલું એમાં સુધારો નથી કરી શકતા આપણે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એ આપણું સર્ટિફિકેટ ઓબીસી સમાજનું, અને એમાંથી આપણે બહાર નીકળવું છે તો અને એના માટે આ કર્મચારી મંડળ, શિક્ષકો સાહેબે ક્યારનું કીધું એમ શિક્ષકો ખૂબ મહેનત કરી રહ્યા, આ મન સાહેબો ખૂબ મહેનત કરી રહ્યા। અમે પણ, મારી તો લગભગ 73 વર્ષની ઉંમર થઈ અને જ્યારથી સમજણો થયો ત્યારથી મોડીનો સમાજ આપણો ક્યારે આગળ આવે, કેમ કે ઘણી બધી જગ્યાએ અન્ય સમાજની બેઠકોમાં જવાનું થાય, એસટી સમાજમાં જવાનું થાય, એસટી સમાજમાં જવાનું થાય, પાટીદાર સમાજમાં જવાનું થાય, એમના બંધારણ જોઈએ, એમનું સંગઠન જોઈએ તો આપણને બળતરા થાય ખાલું આપણું સંગઠન કેમ ના થાય। અને અમે સંગઠન કરવા માટે ઘણા વર્ષોના મહેનત કરી પણ એમાં બધાને આ સંગઠન ગમતું નથી હો। આ કોળી સમાજ બધા એક થઈ જશે, બધા વ્યસનોથી મુક્ત થઈ જશે, બધા સમાજની અંદર સારા મોડા પ્રસંગોની અંદર લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય અને એમાં ખર્ચા ઓછા કરી દેશે તો આ સમાજ ઘણો આગળ વધી જશે। એમ ઘણખરું નથી ગમતું, આપણા સમાજમાં પણ એવા હોય, અન્યમાં પણ એવા હોય અને એમાં જ્યારે આપણે સમાજનું સંગઠન ભેગું કરવા માંગે એટલે તમે તો હું જો અહીંયા હું કરશે તો હું હાલશે એવી નંગણી વાત કરે પેલો, એટલે પેલો ભાઈ તૈયાર થયેલો પાછો વળીને જતો રહે કે હાલો હતો તો નથી જવા દો અને એમે ને મેં અમારા વર્ષ નીકળીએ, મહેનત કરીએ છીએ પણ પરિણામ હજુ નથી મળ્યું। પણ આનંદની વાત, ત્રીજો આપણો સરસ્વતી સન્માન કાર્યક્રમ પેલો બારિયામાં રાખ્યો
પછી લીમખેડા માથીદરા રાખ્યો, ત્રીજો અહીં સિંગોડમાં રાખ્યો. તેરનું એમ થાય છે કે હવે યુવાનો જાગી ગયા. અને મેં અમારા દિનેશભાઈ ફતેહસિંહભાઈ ને પાછા ખૂબ મહેનત કરે છે અમારા કરતા પણ. કેમ અમારી તો ઉંમર થઈ, પણ આ લોકો સમાજને જગાડવા માટે પેલા મહેશગીરી ભારતી બાપુ ગયા, એમની ઘણી બધી મહેનત છે. તો મને ઘણો આનંદ થાય છે. હવે આપણો સમાજ જાગી ગયો છે. ભલે મારી ઉંમર થઈ પણ યુવાનો તૈયાર થઈ ગયેલા છે, એટલે મને બીક નથી. પણ એક આશા તો છે જ કે આટલા વર્ષના મહેનત થઈ એટલે મારા સમાજને હું કઈક પાયરી પર જોવા તો માંગુ છું. જોતા જઈએ એમ, નહીં તો 60-70 વર્ષમાં તો પૂરું થઈ જાય છે. પણ અમે 73 કૂત્યા છીએ છતાં ભાળવા રહેલા છીએ કે આ સમાજ હું કરવા કરે એમ. એને જોતા રહીએ કે આટલી બધી અમે મહેનત કરી છે, અમારાથી નથી બન્યું પણ હાવ કેદાર બનશે એમ. પણ આ બધા ઉપર મને ભરોસો છે અને તમે આટલા બધા બહેનો સુધી આવી એટલે વિશ્વાસ તો છે મને બનવાનું ખરું. આપણો સમાજ આ ખરાબ રૂટીઓની અંદરથી, ખરાબ નીતિ નિયમોની અંદરથી, ખોટા ખર્ચાની અંદરથી, વ્યસનોની અંદરથી બહાર આવી જવાનો છે એવું મને લાગે છે, આવશે જ. અને એવી મને આજના પ્રસંગથી, આજના તમારી હાજરીથી મને આનંદ થાય છે. મારે થોડીક વાત કરવી છે, વધારે વાત નથી કરવી. ઘણા વર્ષોના અમે વાતો કરીએ છીએ અને એનું અમલીકરણ નથી થયું. સાહેબે કીધું કે પોતાની આપણે સમાજને સુધારવો હશે તો આપણાથી શરૂઆત કરવી છે. મેં કરેલી છે સાહેબ, અને થોડીક વાત તમને ટૂંકમાં કહેવા માંગુ છું. આજે લગભગ 40 થી 50 વર્ષથી કફન મેં બંધ કરી દીધું છે. કોઈ જગ્યાએ કફન નથી જવાનું. કેમ? સ્નેહી મારાની કોઈ મરી ગયા હોય, મારી સાસુ ઓફ થઈ ગયા, મારા સસરા ઓફ થઈ ગયા, મારા મોંમાં પહોંચતા તે બધા ઓફ થઈ ગયા, મમ્મીઓ બધા, એ બધા અંગત સંબંધી ના કહેવાય. અને બધા ઢોલ લઈને આવે, કપડે લઈને આવે. મને કોઈ એમ નહીં કહેતો હોય કે આ એકલો ફૂલ લઈને આવે છે, ફૂલનો હાર લઈને. પણ મને પેલી ચિંતા છે કે જો હું તૈયાર કરી દે આ બધું, હું જ લઈને સારું થઈ જાય કપડા ઢોલ ને બધું, તો સમાજનો સુધારક મને કહેશે કોણ? આ નવરો લ્યા પેલો એને હગું કોક આપતી ગયો તો લેતો જાય છે ઢોલ ને કપડા ને બધું. પણ મેં એટલા માટે બંધ કરેલું છે સાહેબ. ડીજે બંધ કરેલું છે. મારા છોરાએ પડાવ્યા તો ડીજે નથી લાવ્યો, મારા છોરાના તેણ પડાવ્યો પણ ડીજે નથી લાવ્યો. અને ઘણા ખરા કોચુકભાઈ બંધ કરું. કેમ? ડીજે ની અંદર વિવિધ શબ્દો બોલવામાં આવે છે. બહેનો દીકરીઓ માટે બિલકુલ સારો શબ્દ શોભતો નથી અને એના કારણે પણ આપણો સમાજ બગડે છે. બીજો વ્યસનોથી ખાસ કરીને સમાજ બગડે છે. પેલા હોળી આવે, દિવાળી આવે, આપણા તહેવારો આવે, એ તહેવારો દરમિયાન પેલા દુકાનો વાળા એમને ગોડાઉન ભરીને તૈયાર રાખે. પેલા મહેનત કરીને લાવે, સેન્ટિંગ વાળા વણભાઈ ભૂચાન તરસાન મળખાના ઉઠી જાય ટાળમે, આખો ધન હતોડો પછાડે અને લઈને આવે એટલે સીધા પેલી દુકાને પેલા ગોડાઓના રાંધતો. એ બચારા છોરો બૈરાથી કપડા વગર વાપરવા વગર રહી જાય, પણ પેલો તો બધું બેલતો શકો. પછી સમાજ કોથો આગળ આવે. બરાબર પૈસો કમાવામાં ઘણી વાર લાગે છે, વાપરવામાં અહીંયા 2 મહિના 4 મહિના કમાઈને તો 1 મહિના 15 ધન પૂરું કરી જતા રે. પાછા ભાડું પાછું ક્યાંક ઉછીના લેવું પડે કે સારું ભાડું આલજે હું જવા કરું. એટલે આ સમાજની આપણી રીત છે ભાઈ. અને મને જો આપણું દૂર કરશું, આપણે હમણાં મહેશ્વરદાસે એ છોરાનું લગ્ન કરે એને કેટલા ઉમંગ છે. આપણે 100, 150, 200 મણ ચામે લઈ જઈએ છીએ. તો મને શું છે? આ કઈ નબળો માણસ છે? એમ એની કઈ પૈસા નહીં મળે? આપણે 50 ગાડીઓ કરીએ તો 100 ગાડીઓ કરે એવો માણસ છે આપણે મહેશ્વરદાસ. છતાંય બધાને બોલાવ્યા ખરા. ફતેહસિંહ સાહેબે કીધું 21 જણા મોકલ્યા. કેમ? એને સમાજની ચિંતા છે કે જો હું શરૂઆત કરું તો આ બધા 21 જણા લીધશે, નહીં તો હું 100-150 લઈ જાઉં એટલે પેલા બહે લઈ ગયા એના કરતા વધારે કે લઈ જવાના, એમ એનું નામ છકાવવા માટે. એટલા માટે મેં આ વાત કરી છે, આ નિયમ પકડ્યો છે. તો મેં સાહેબ ભજન મંડળીઓ, મને ધર્મ આલવાનું તો મારા મોમાનું, અહીં નવા ગામ પતંગડી મારા મોમા, અને ચિઠ્ઠી લખીને મોકલી કે ભોણા તમને ધર્મ આપવાનું છે અને મંડળી સાથે આવવાનું છે. મેં જવાબ મોકલી દો ભાઈ મારે ધર્મે નથી લેવું, મંડળી લીધા ભાઈ ઘણા બીજા મારી માસીના છે, મારા ભાઈ છે, કેમ કે હું મંડળી ધર્મ લેવા મંડળી લાવું એટલે મારો નિયમ તૂટી જાય. અરે તમે ચિઠ્ઠી લખી એટલે મારે અપમાન કર્યું કહેવાય નહીં લાવું એટલે. પણ પાછા કઈ ફરી બીજો સમાચાર મોકલ્યો ભાઈ એ તમે મંડળી લાવો કે નહીં લાવો પણ ધર્મ તો તમને જાણવા નથી. તો પછી અમે પાછા એમને જા અને લાવ્યા. એટલે એમે મોટાઈ કરવાની જરૂર નથી ભાઈ. મારો ગમે તેવો હક હોય, આપણો ગમે તેવો હક હોય ભાઈ. એક મને ભાઈએ કીધું, મને મંડળીઓ બંધ કરાવી. અમારા ગામના ભજન મંડળી પેલા તો
6 માણસો ટ્રેક્ટર ઉથલ્યું એટલે મરી ગયા સાહેબ. એક સેમે 6 જણને બાળ્યા અને બધા જુવાન છોરા અને બધા પીધેલા. ટ્રેક્ટર મેં હજી પેલા ડબલા ભરેલા પેલા કે પેલા કારબા અહીંયા ઘેરતા તૈયાર થઈ ગયેલા, પેલો ડ્રાઈવર તૈયાર અને પેલા જેવા વાળા હતા બધા તૈયાર. અને કઈ કમ નસીબે જુવાન છોરા ભાઈ 20-25 વર્ષના છોરા, એકાદ છોરાના બાપ, જવાન વહુ વિધવા થયો, આખું કુટુંબ સાફ થઈ ગયું 6 જગ્યાએ. અને એકી હાથે બધાને બાળવાના થયા તે આખા કોમે મોટો એ થઈ ગયો, ભડાકો થઈ ગયો. અને તે દાડાથી અમે મંડળી બંધ કરી લીધી. કોસમંદન બેઠા ભાઈ આપણે મંડળીઓ બંધ કરવાની. એક જુવાન આવો ઉભો થયો મને કહેવા વાળો કે તમે દાદા મંડળી બંધ કરવાની વાત કરો પણ ધરમવાળાની મંડળી જોઈએ એમ કે, પછી થોડ હગાની મંડળી જોઈએ એમ કે, તો તું કેમ થોડ કહી રહ્યા? મારી હાહરી થોડ કહેવાય, મારા મોમાં થોડ કહેવાય, મારી છોરીની હાહરી થોડ કહેવાય, મારા છોરાની હાહરી થોડ કહેવાય, તો ક્યાં આપણે થોડ કહેવાનું? અને આ તું મૂકો બધું નાટક કરે ભાઈ, બંધ એટલે બંધ. તો મંડળી બંધ કરેલી છે. પણ હું એકલો મારા ગામમાં હરિયો ખેલ કરું એ તમને ગમે કોઈ બધા? એટલે બધા કોળી એક થી આપણે બધા એને અપનાવીએ તો સમાજ એક થાય. શિક્ષકો આપણે ટેટ 1 ટેટ 2 ની પરીક્ષાઓ હમણાં આવે છે. શિક્ષકો ઘણું બધું માર્ગદર્શન કરી રહ્યા છે. અન્ય ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે. આપણા સમાજના છોરા કેમ નાપાસ થાય છે? કેમ એની અંદર પાસ થતા નથી? એના ઘણા બધા કારણો છે. લગ્ન પ્રસંગમાં 10 ડીજે વાગતા હોય, 10 જગ્યાએ લગ્ન હોય, આખી રાત પેલાથી હોવા દેતા. પેલો છોરો હું હશે તો હું લખે અહીંયા તો, અને ઘણું બધી મહેનત કરેલી હોય તોય પણ પેલો સમયમાં એને પેલું ડીજે જ યાદ આવે. રાતમાં આખી રાતનો ઉજાગરો કરલો હોય, લગ્ન મેળેલું હોય, સવારમાં પેપર લખવા જાય શું કરે? એટલે તમામ બાબતે આ સમાજને સુધારવા માટે મારી દરેકને વિનંતી છે કે તમે બધા સમાજના ચિંતકો છો, સમાજની તમને ચિંતા છે, અને જેને પોતાને કરતે સમાજની ચિંતા હોય એ જ માણસ આ બધું કરી શકે. અલ્યા પેલાનો છોરો દારૂ પીએ તો મારે શું છે, પેલો ડીજે લાવે મારે શું છે, મારે શું છે એ વાત નથી નીકળી જવાનું છે. એ પેલો એ મારો આપણો જ મારો ભાઈ, એના પૈસા જાય, એનો છોરો દારૂ પીને દોંડ થાય, એને આપણે સુધારવો પડે. કેમ નહીં સુધારવો પડે? આપણે એને નહીં કેલાય તો એનો પીએ આપણે શું છે, એની છોરી નાટક કરે આપણે શું છે? આ સમાજમાં થયેલું છે. હું એકવારે મારે જરીક સમય લેવા આવવાનો છે પણ એક દ્રષ્ટાંત આપો. પટેલ પાટીદારોના લગ્ન પ્રસંગમાં હું ગયેલો લુણાવાડા સંતરામપુર. 52 ગામનું એમનું ગ્રુપ, તે સમયની વાત કરું છું, આજે લગભગ 25 પરિવારની વાત. 52 ગામમાં મેં લગ્ન કરવાનું અને 52 ગામમાંથી લાવવાની ના લાવવાની છોકરી એમાં. અને કાયદો એક જ કે ભાઈ આટલું દાગીના લેવાના એટલા જ ને આવું ખવડાવવાનું એટલે કહાર અને સોકા, એમે ઘી આલવાનું ખરું ચોખ્ખું, પણ બીજી વાત જ નહીં. આપણે 10 જાતની મીઠાઈઓ બનાવે અને કેટલું બધું જરી ખાઈ નાખી દે. એક જણો 10 જગ્યાએ લગ્ન ફરે, 10 જગ્યાએ મીઠાઈઓ પાછો શાકવા જાય. એ હું ખાઈ ગયેલો હોય તો આ બધું બગાડવાનું. એટલે એમાં પણ આપણે એક જાતની મીઠાઈ રાખવાનું ભાઈ. અને ભેડકું દાળ ને પાપડ તે વખત કરતેલા એ આ મીઠાઈ આગળ એક બાજુ મેકીને ખાતેલા બરાબર. એ આપણું બધું ભૂલી ગયા હમણાં. અને એને લીધે સમાજ ઘણો પાછળ છે. પેલા પટેલોએ બંધારણ 52 ગામોનું નક્કી કરેલું, મેં એનું બંધારણ પણ વાંચ્યું, નકલ લેતો પણ આવેલો. આપણે હમણાં સમાજમાં અમે તો લગ્ન કરીએ ને ત્યારે અમે એવી છે ઘરવાળી એને ફાળી જ નથી. લગ્ન કર્યું તે પહેલા નહીં, લગ્ન કર્યા પછી એથી 1.5 મહિને ઓણું કરીને ઘેર આવી ત્યારે તેને ભાળી મળ કે કેવું એનું મોજ છે. આજે 10 વખત જોવે છે છોકરા છોકરીઓ, છતોય 6 મહિના કે 12 મહિના કે છૂટા કરી દેવાના. કેમ? પેલી મોં નથી ગમતી, આ પેલો આમ છે તેમ છે. એટલે આ સમાજમાં દૂષણ. અને પેલો હમણાં કીધું 7 લાખ રૂપિયા લેવાના, એમ કે છૂટી કેમ કરી હમણાં એમ કરી. તો તમે જોયું હું ભાઈ? અમે નથી જોયું તોય અમારે ચાલે છે. હે અમે જોયા વગર લાવેલા છીએ. અમે 1.5 મહિને ઘેરા વિચાર ભાડે કે કેવી છે તોય અમારે ચાલે. તારે તું 70 વખત જોઈ લાવ્યો કેમ નહીં ચાલે તારે? હે તો આ દૂષણ નથી? પેલા પટેલો એવું બંધારણ નક્કી કર્યું છે ભાઈ કે ભાઈ જે છૂટી કરે ને દાવો ભાંગી નાખે એને કુંવારી છોરી કદી નહીં હાલવાની. 52 ગામમાંથી કુંવારી છોરી કોઈ નહીં હાલવાની. અને 52 ગામ લગ્ન નહીં કરવા દેવાના. એને રાહ જોવે કોક રંડાયેલી છંડાયેલી એના જેવી એ
5 વર્ષે 10 વર્ષે મળે તો ખરું, નહીં તો આખી જિંદગી એમની એમ કાઢવાના. લગ્ન કરવાની વાત જ નહીં સાહેબ. બીજગરો થયો અને લગ્ન છોકરી કુંવારી નહીં આવવાની. અને પેલી એમ કરીને જેની વાત એને પણ એવો મળે તો જ, નહીં તો એને પણ નહીં, એની એમ પણ જિંદગી કાઢે એમ નહીં, છોડ કરતી રહે. એટલે છોકરી છોકરો જો ભૂલ કરે એના માટે પણ સમાજનું જબરું મોટું બંધારણ. અને એ 52 ગામમાંથી એને કાઢી મેળવાનો, જો લગ્ન ભૂલે ચૂકે બીજી રંગ કરી આલે તો 5-10 લાખનો તો દંડ. તો આપણે આ બધું કેમ ન કરી શકીએ મારા ભાઈ? અને અમારા મહેશ્વરદાસ સાહેબ, ફતેહસિંહ સાહેબ અને અમારું આખું કોળી સમાજનું કર્મચારી અને અખિલ ભારતીયનું ગ્રુપ, એમણે નિયમો બનાવેલા છે, હોશે નિયમો. અને તમને પત્રિકાઓ મળી છે તેની આપણે બેઠા તે એ નિયમો ઉપરાંત પણ આ બધા ઉમેરવાની જરૂર છે, તો આપણા સમાજ આગળ આવશે ભાઈ. કોઈ પણ દીકરી, મારી દીકરી, તમારી દીકરી, બીજાની દીકરી, બધી આપણી જ કહેવાય. એને લગ્ન કરીએ, લગ્નમાં 10 લાખનો ખર્ચો કરીએ અને પછી કે હાડુંથી મળતું મફત આલી હોય કંકુની, આપણે તોય કે પાછા 8-10 લાખ રૂપિયાથી જોઈએ છે છૂટી કરવાના. અને આલી આપણે કંકુની 1 રૂપિયો લીધો નથી, કોઈ લેતા નથી આપણે. તો આ બધું બંધ કરવું પડશે મારા મિત્રો, મારા વડીલો, આ બહેનો, બાળકો, બધાને મારી વધારે કહેવાય ગયું છે. કહેવા જઈએ સમાજ માટે તો ઘણું બધું છે, પણ આજથી મોડીને આપણે પહેલ કરીને તમામ બાબતે સુધારો કરીએ. દર દાગીના પણ આજે તમે જો હમણાં તો 2 લાખ ઉપર સોંધી નથી જા, અને 1.5 લાખ જેવા 1 તોલાના સોનાના, અને એ સારું આવે છે, પ્યોર આવે છે. એટલું બિલ છે, 50% સોનથી આવતું, 50% સોનુંથી આવતું. અને તેને આપણે કહીએ ભાઈ કેટલું તરીકે 2.5-3 તોલાનો દોરો જોઈએ, લોકેટ એટલું જોઈએ, એ રૂપિયા કહીએ, બીજો ખર્ચો કહીએ. એટલે એને પણ બંધ કરીએ આપણે. આ સમાજમાં આપણે એને બંધારણમાં લીધેલું છે 1 તોલાનો દોરો ને 250 ગ્રામના છડા. અને તાર ઘેર લઈ જઈને હોય એટલું ખોરું હાલ લઈ પહેરા દઈએ ભાઈ બહુ ને ચોરી દેખાવ. એટલે બધાનું ચાલે, નાના મોટાનું. આપણે આ પણ બધા નિયમોનું પાલન કરીએ આપણે, તો આપણા સમાજનું ઉત્થાન થશે. અને અમે કેટલું જીવીએ હવે વધારાનું છે ભાઈ. હા, તો 13 સાલ એટલે વધારાનું છે. પણ આ બધા યુવાનોને તમને મારી એક વિનંતી, જવાબદારી હું પૂછું, અમે ભલે જતા રહીએ પણ તમે સમાજ માટે આ જે અમે બોલીએ છીએ એના તમામ નિયમોનું પાલન કરી આ સમાજ ખૂબ આગળ વધે, ખૂબ સુખી અને સમૃદ્ધિ બને, એ જ વાત સાથે આપ સર્વે મને સાંભળ્યો. અને આ મા ફાઉન્ડેશન વાળાની ખૂબ ખૂબ કૃપા, એમને ખૂબ ખૂબ મારા અભિનંદન કે તમે પહેલ કરી છે. અને તમે જાગી કેમ જા કે પેલું તમે આ સરસ્વતી સન્માનમાં તમને ખબર પડી ગઈ ખાડું કંઈક કરવા જેવું છે. તો ખૂબ ખૂબ અભિનંદન છે મને, બાબુ સાહેબને બધાને. તો અમને પણ બોલાવ્યા, 2 બોલ સાંભળ્યા, અને ખોટું લાગ્યું હોય કોઈક શબ્દ તો પાછું નથી હાલ દેશો, અમે તો લઈ લેશો. એટલે હવે પછી આટલું કહીને મારી વાતને વિરામ આપું છું. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ખૂબ 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 અભિનંદન, ધન્યવાદ.